ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 ઉમેદવારો છે તે જોવા મળ્યા છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। તો 11,000 વિદ્યા સહાયકોની કાયમી ભરતી અંગે પણ મોટી રજૂઆત કરવામાં આવી છે। 1 એપ્રિલે જાહેરનામું, 15 થી 24 એપ્રિલે ફોર્મ અને 3 માસ વીત્યા છતાં ભરતી પ્રક્રિયા ठप જોવા મળી છે। પ્રક્રિયા આગળ ન વધતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો। તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર વિરોધ સાથે આંદોલન પણ કરવામાં આવ્યું છે। મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। માની જવાના, હવે નથી માની જવાના, દીપક નથી કે હોલવાઈ જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જઈશું, ભરતી અટકાવી છે અમારી તો ભરતી ચાલુ કરાવી જઈશું આજે સાહેબ। આમ અમને વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં તમને શું સંતોષ થાય છે? ત્યાં અંતરિયાળ ગામડાઓમાં, અંતરિયાળ જિલ્લાઓમાં વર્ગખંડો સૂના છે, ત્યાં બાળકો અમારી રાહ જોઈ રહ્યા છે, તો તમને શું અંતરિયાળ ગામડાઓમાં રસ નથી? ગરીબ બાળકોમાં રસ નથી કે અમારા જેવા ઉમેદવારોને તમે આ રીતે હતાશ કરી અને અમારી ભરતી અટકાવી રાખી છે? તો સાહેબ સત્વરે અમારી ભરતી જાહેર કરો અને અમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ એક જ અઠવાડિયામાં જાહેર કરી અને અમારી ભરતી ચાલુ કરી અને સત્વરે પૂરી કરવામાં આવે, બસ એક જ માંગ છે। અને આજે જો અમને હતાશ કરવામાં આવ્યા તો પછી અમે અમારા ગાંધી ચિંતા રાહે અમે આંદોલન કરીશું, એ પાક્કું જ છે। પીએલએમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અમારું જે છે, ભરતી પ્રક્રિયાના બધા જ તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે, ફક્ત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું બાકી છે। તો આ લોકો શું કામ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર નથી કરતા? અમારી ભરતી 1 એપ્રિલના દિવસે, 1 એપ્રિલ 2026ના દિવસે જાહેરનામું આવ્યું, 15 થી 24 એપ્રિલ સુધી અમારા ફોર્મ ભરવામાં આવ્યા અને ત્યારે ફોર્મ ભરાવ્યા ત્યારે એમના ઠરાવમાં એવો ઉલ્લેખ હતો કે 18 પહેલાં જિલ્લા કેમ્પ થશે, ત્યારબાદ ડીએલએડ બીજા વર્ષનું પરિણામ આવશે, ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડશે। એ બધી જ પ્રોસેસ સંપૂર્ણ પતી ગઈ છે, તેમ છતાં હજી સુધી વિદ્યા સમીક્ષા કેન્દ્રના અધિકારીઓએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર નથી પાડ્યું। અમે ભીખ માંગીએ છીએ કે અમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્વરે જાહેર કરવામાં આવે, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ।